થયું છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલની વચ્ચે પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। 20 મિનિટના ધોધમાર વરસાદે પાલનપુરને પાણી કર્યું। પાલનપુરના બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે। ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે વાસણા, ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના લોકો અટવાયા છે। ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામે વરસાદી પાણી ખેડૂતના ઘરોમાં ઘૂસ્યા। વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા પરિવાર સાથે પૂરી રાત વરસાદી પાણીમાં વિતાવી ચંદાજી ગોળિયા ગામના સ્થાનિક ખેડૂતે ન્યૂઝ 18ને વીડિયો મોકલીને પોતાની આપવીતી જણાવી। ધારાસભ્ય સહિત ગામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી હજુ સુધી ફરક્યા પણ નથી। મારું નામ સંગતિ રાતાજી છે, ગામ ચંદાજી ગોળિયા, પોસ્ટ ભડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર, ઉત્તર ગુજરાત। અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે। 100 ફેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર 8 ફૂટ પાણી ભરેલા છે અને બહાર બેઠા છીએ। છોકરા બીજા નાના અને સૂલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર સાંભળતો। તો ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, ખૂબ જ દયનીય સ્થિતિ છે અહીંની અને જે પ્રકારથી ખેડૂતે પોતાની આપવીતી જણાવી તંત્રનું કોઈ માણસ અહીં ફરક્યું નથી, શું અપડેટ્સ આ મામલે? ચોક્કસથી લુગના ડીસા વિસ્તારની અંદર સવારથી જ 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના લીધે ડીસા સહિત ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ છે। ચંદાજી ગોળિયા ગામના એક ખેડૂત પરિવાર છે, તેમના ઘરોમાં પાણી, પોતાના ખેતરમાં બનાવેલ ઘરમાં પાણી ભરાઈ જતા તેમને એક વિડીયો ન્યૂઝ 18ને મોકલ્યો હતો અને વહીવટી તંત્રને પણ મોકલ્યો છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ ત્યાં ના પહોંચતા ખેડૂત પરિવાર છે તે વહીવટી તંત્રથી અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં પણ વરસાદી પાણી ફરી વળતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા અને પાણીનો નિકાલ ન થતા અત્યારે આ પાણી વચ્ચે જ ગામ લોકોને રહેવા મજબૂર બન્યા છે અને ખાસ કરીને પાણીમાંથી નીકળવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ પણ ગામ લોકો કરી રહ્યા છે। લુગના કિશોર, અધિકારીઓ અને તલાટીઓની ફરજ બને છે કે ત્યાં જાય, ત્યાંની પરિસ્થિતિ જુએ, પરંતુ જે પ્રકારથી ખેડૂતે પણ પોતાની આપવીતી જણાવી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી રહી, પરંતુ સાથે સાથે કોઈ તેમના હાલ પણ નથી પૂછી રહ્યું કે કેટલા બેહાલ હાલ છે તેમના। ચોક્કસથી લુગના જે આ ડીસા તાલુકાના જે ચંદાજી ગોળિયા વિસ્તારનો આજે ખેડૂતનો જે વિડીયો છે તે વિડીયોને લઈને વહીવટી તંત્ર સામે આ ખેડૂતની નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને ભારે વરસાદની આગાહી વચ્ચે તમામ તલાટી કમ મંત્રીઓ અને સરપંચોને ખડે પગે રહેવાનું કહેવામાં આવ્યું હતું અને પોતાના જે વિસ્તાર છે તે છોડવાનું પણ ના પાડવામાં આવ્યો હતો, છતાં પણ આ પ્રકારની જયારે પરિસ્થિતિ થાય છે ત્યારે કોઈ વહીવટી તંત્રની ટીમ ના પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે। બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે। છેલ્લા 1 કલાકથી પડી રહ્યો છે ડીસામાં સતત વરસાદ। ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ। 1 કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે। ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। તો હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં છે। અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં પરિણામ કોઈ જ નથી। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો ડીસા પાલનપુર નેશનલ હાઈવેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તો ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ। તો ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ। ધાનેરામાં 1 ઇંચ વરસાદમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બન્યા। તો
તો બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર છે। 9 ગામના 15થી વધુ રસ્તા બેહાલ છે। વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો। દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન, રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી। તો મહત્વનું છે કે દાંતીવાડા પંથકમાં રોડ રસ્તા તૂટી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી અપરંપાર અહીં જોવા મળી રહી છે। કઈ રીતે માર્ગ પસાર કરવું તે તેમના માટે સૌથી મોટી સમસ્યા છે। રસ્તાના હાલ કેટલા બેહાલ છે, દ્રશ્યોમાં જુઓ। તો અટાલથી લક્ષ્મીપુરાનો જે રસ્તો છે તે તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠામાં સતત વરસાદની વચ્ચે સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે। તંત્ર દ્વારા કંઈક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે અને બનાસકાંઠાના અત્યારે 4 અલગ અલગ દ્રશ્યો પાલનપુર, થરાદ, ધાનેરા અને ડીસાથી સામે આવી રહ્યા છે। ચારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાયા છે। રોડ રસ્તા છે તે પાણીના કારણે અહીં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ કઈ રીતે પસાર કરવું તે મોટો સવાલ બન્યો છે, પછી તે પાલનપુર હોય, થરાદ હોય, ધાનેરા કે ડીસા। તો મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 થી 12 વાગ્યા સુધી 86 mm વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદ વરસતા ઠેર ઠેર પાણી। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે। કેતન, ઠેર ઠેર પાણી ભરાયા છે, શું અપડેટ્સ મહેસાણાને લઈને? ચોક્કસથી રૂપના જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં સવારથી જે વાતાવરણ હોય છે વરસાદી વાતાવરણ જોવા મળે છે, ત્યારે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ જે વરસાદ હોય છે તે વરસાદ ખાબક્યો છે। સવારથી જ અહીંયા વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી જે લગભગ 80 mm જે વરસાદ હોય છે ખાબક્યો છે, તેના કારણે વિજાપુરના નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી પડવાની સાથે જ જે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે યથાવત જોવા મળી છે। વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં જે સ્થાનિક લોકો હોય, વાહન ચાલકો હોય તે હેરાન પરેશાન થયા છે। વિજાપુર શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીવી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં આ જે વિસ્તારો હોય છે તે વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા હોય છે જોવા મળે છે। આજે પણ આજે વરસાદી પાણી ભરાતા આ વિસ્તારમાં પાણી ભરાયા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ બાદ લોકોની સમસ્યા છે તે સતત વધી રહી છે। તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સ્કૂલ છૂટવાનો સમય છે, વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં નદીઓ વહી રહી છે અને લોકો છે તે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। કઈ રીતે ત્યાંથી પસાર થવું? ભારે વરસાદ બાદ જુઓ વિજાપુરના હાલ કેટલા બેહાલ।